ભલું ચાપાવત નામનો વ્યક્તિ એને કોઈ કારણોસર પૈસાની જરૂર પડી અને શેઠ પાસે જાય છે. શેઠને કહે છે કે શેઠ મારે પૈસા જોઈએ છે. શેઠે કીધું કે આપ ગીરવે શું મૂકશો, એના ઉપર આપને પૈસા આપો. ત્યારે શેઠના આંખમાં આંખ મિલાવી અને એ અમીરાત વાળી આંખું અને એટલું કીધું કે શેઠ મારી ખાનદાની માથે જો આપને ભરોસો હોય તો મારી પાસે ગીરવે મૂકવા માટે કાંઈ વસ્તુ નથી. ત્યારે મૂછમાં કાપ વાળ તોડી અને વાળ આપ્યો કે આલ્યો, આના માથે આપ પૈસા આપો, હું છોડાવી જઈશ, આપને વચન આપું છું, જો મારી અમીરાત માથે મારી ખાનદાની માથે ભરોસો હોય તો. શેઠ પણ એવો ડાયો ગોવિંદભાઈ એ ચાંદીની ડબલીમાં વાળ લઈ લીધો, મૂછનો વાળ. અને એ યુદ્ધનો કાળ, એ નગારા વાગે ક્યારે ધીંગાણા થાય અને એ વીર ચાપાવત છે વીરગતિ પામે છે. પછી એક પેઢી, બે પેઢી, ત્રીજી પેઢીને ખબર પડી કે અમારા પૂર્વ સૂર્યનો બલુજી ચાપાવતનો વાળ ગીરવે પડ્યો છે શેઠને ત્યાં. અને ગોવિંદભાઈ એ ત્રીજી પેઢીએ બલુજી ચાપાવતનો વાળ છોડાવી અને એ અગ્નિ સંસ્કાર કર્યો વાળનો, એક મૂછના વાળનો. તો આવા ભરોસા માથે માણસના જીવનના નાવડા પાર થઈ જતા હતા. અત્યારે તો ફિંગરપ્રિન્ટ લઈએ, સહી કરાવે, નોટરી કરાવે, ફોટા પાડે, તોય ભરોસો નહીં. વાહ વાહ વાહ, વાહ વાહ.